દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુરત આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રેસ એસોસિએશન સુરત દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. સુરત આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ સુરત જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાના દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માનિત કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ હરજીભાઈ બારૈયા દ્વારા દૂર દૂરથી ગામડેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તમામ પત્રકારોનો ખૂબ આભાર માન્યો હતો. તેમજ નેશનલ પ્રેસ એસોસિએશનના કાર્યાલય માટે જગ્યા ફાળવવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો. આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક. ધન્યવાદ. નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ હાલમાં જે આજનો પ્રોગ્રામ જે આયોજન કર્યું જે અમારા જિલ્લા પ્રમુખ અને એની કમિટીએ એના માટે ખૂબ આભારી છું. ત્યાર પછી જે પત્રકારો દૂર દૂરથી આવેલા છે એમના માટે પણ ખૂબ આભારી છું. જે આમંત્રિત મહેમાનો આવ્યા છે એ પણ એના માટે ખૂબ ખૂબ આભારી છું. આજના કાર્યક્રમની અંદર જે ખૂબ જ સંખ્યામાં જે હાજરી આપી પત્રકારોએ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક પ્રોગ્રામની અંદર આવી રીતે હાજરી આપી અને સંગઠન મજબૂત કરવા અમે હાકલ કરીએ છીએ. આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નેશનલ પ્રેસ એસોસિએશનનો હું જિલ્લા પ્રમુખ છું ને આજનો બધા પત્રકાર મિત્રોને સ્નેહ મિલનમાં હાજરી આપી ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું. જે કિંમતી સમય એમને ફાળવીને જે અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે અને શોભા જે વધારી છે એ બદલ એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું.